બાકી તો પ્રોબ્લેમ એક આ જ છે. પણ નવીન કેટલું છે એ તમે વિચારો. ખાલી વાદરી 2 ચોરી ગયું, મોજા મારા રહેવા દીધા અને બૂટાઈ રહેવા દીધા. ખાલી વાદરીને શું કરવાનું છે એને. કેવું નાનું છે. અહીંયા નાની અહીંયા છે. તો મજાની સવાર પડી ગઈ છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ભાઈ ફૂલ શરદી છે, પણ દાદાનો હુકમ હોય એટલે પૂનમ છે પાછી એટલે આવવું જ પડે ગમે એવી તબિયત ખરાબ હોય એટલે. અને હવે અત્યારે વાગ્યા છે 7:30 અને તમને મસ્ત મજાનું ભાઈ આવ્યા ને એટલે સૌથી પહેલાં તો આરતીનો પહેલી વાર 1 વર્ષથી પૂનમ ભરું છું, પણ પહેલી વાર આરતીના સમયે હું પરફેક્ટ આવી ગયો એટલે આરતીનો લાભે મળી ગયો દાદાનો. અને અત્યારે ગૌશાળામાં આવી ગયો, મસ્ત મજાની તમને ગાયું બતાવી. હવે અહીંથી જવાનું છે આજે. દર વખતે આપણે ઊંચા કોટડા જઈએ અથવા તો જઈએ છીએ મોગલમાં ભગુડા, પણ અહીંથી આપણે આજે જવાનું છે બગદાણા પરમ પૂજ્ય શ્રી બાપા સીતારામના દર્શન કરવા. એટલે તમને હવે ત્યાં તમને મસ્ત મજાનું બધું બતાવી અને પાછું એકવાર જોઈ લો ભાઈ, મસ્ત મજાની ગાયું છે અહીંયા કરસાળમાં. એટલે હવે અહીંથી આપણે રજા લઈ અને મળીએ હવે સીધા બાપા સીતારામ. કેમ છે ધંધા પાણી? બસ આયલા કરે છે બાપા. જુઓ આ બજરંગદા પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. આવાલા, અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને. આ ચામડાની મધુલીમાં જ પહેરવાની ને. તો વાલા એ ચામડું આ ચામડું એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. મિત્રો અમે બગદાણા પગ્યા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે બગદાણામાં. અમે હજી અત્યારે ખાલી બધા મંદિરના દર્શન કર્યા અને જમીને આવ્યા ને ત્યાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વાત કરવાનો ખૂબ જ ઓછો ટાઈમ મળેલો છે ને નીકળી ગયા છે, કેમ કે ફૂલ વરસાદ અંધારેલો છે. અને ગુડ ન્યૂઝ જો અમારા બૂટ રહી ગયા અને વાદળી કોક ચોરી ગયું અને ખાલી બૂટ મૂકતા ગયા છે. હવે ફટાફટ એથી વાહન ગોતું
અને નીકળું હવે રોંસિયા બંને કાકા વાટ જોવે છે અને સુરત નીકળી જવાનું છે. એક અખેગઢથી બે છે, એક મવાથી બે છે ને હું બધા રોંસિયાથી બેસવાનો છું. એટલે ફટાફટ વરસાદ આવે ને પેલા તો વાહન ગોતી અને રોંસિયા નીકળે. ભાઈ રોંસિયા તો આવી ગયો, પણ મને છે ને બસમાં ચડતા શરમ એટલી આવે છે ને કે એક આના લીધે વાદળી વગરના બૂટ કેવા લાગે છે. લોકો બસમાં જો કોઈ મારી સામું જોવે ને મને શરમ આવે છે. ઉપર ચડવું કેમ અને પલ્લી જો ઠેલો, કારણ કે વરસાદ ચાલુ હતો તો અંદર થોડું આ બધો ભાગ પડલેલો છે. બાકી તો પ્રોબ્લેમ એક આ જ છે. પણ નવીન કેટલું છે એ તમે વિચારો ખાલી. વાદળી બે ચોરી ગયું, મોજા મારા રહેવા દીધા અને બૂટાઈ રહેવા દીધા. ખાલી વાદળીને શું કરવાનું છે એને મને તો એ નથી ખબર પડતી કાંઈ. વિચારમાં પડી ગયો છું હું. નીકળા આને જ જોયા કરો કેવા લાગે. હે ભગવાન, ભૂંડા લગાડ્યા ભૂંડા લગાડ્યા. જો મિત્રો લગભગ આઈ થિંક અંદર રણમાં બહાર આવ્યા હતા. લગભગ છે ને માછલા ઉછેરનું છે એવું કંઈ છે. રોંસિયા છે આ અહીંયા કદાચ એવું મને લાગે છે. લગભગ 99.99% માછલા ઉછેર જ છે, કારણ કે માછલા હમણાં દેખાણા હતા થોડાક. અને અત્યારે વાગી ગયા છે 6:30 અને બસની વાટે છું. બસને પંચર પડ્યું છે તો થોડીક વાર લાગે એમ છે. કાકાને ફોન કર્યો હતો. અને બાકી તો મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો છે ને ભાઈ. હવે છે ને વ્લોગ બનાવવાની બંધ કર્યું હતું ને એમાં થોડુંક છે ને આદત વહી ગઈ હતી ને તો શરમ પાછું શરૂ થઈ ગયું છે, શરમાવાનું ને એવું બધું. એટલે પાછું રેગ્યુલર વ્લોગ ચાલુ કરવા જોઈએ. એટલે હવે કન્ટિન્યુ કરવું છે. હવે બસવાળો મારા બટો કહે કે હું રોંસિયા સોંકડીએ નહીં રાખું, એટલે એ કે આ પુલને ઉતરીને સામે ઊભા રહો. અને ફોને ક્યારે કર્યો કાંઈ પહોંચી ગઈને પુલમાં છે ત્યારે હું નીચે નહીં ઊભી રાખું. ફટાફટ સ્પીડમાં છે ને સામે લગી જવાનું છે. જો ઓલા હાલીને જાય દેખાય ત્યાં સુધી, ત્યાં બસ આવે છે. અને ભાઈ બહુ ટાઈમ પછી વ્લોગ ચાલુ કરો છો. મેં તમને કીધું કન્ટિન્યુ પ્લસ આપણે વ્લોગ ચાલુ કરી દેવું, એટલે એન્જોય કરશું. અને આ વ્લોગ પૂરો કરીએ, મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.